માસી અને ભાણા વચ્ચેની આ વાર્તા એક અનોખી અને હૃદયસ્પર્શી છે, જે પ્રેમ અને સમાજ વચ્ચેનો ટકરાવ દર્શાવે છે. આવો તો એક નાના ગામમાં શરૂ થાય છે, જ્યાં સમાજની પરંપરાઓ અને રહેવાના નિયમો ખૂબ જ કડક હતા. ગામની મધ્યમાં રહેતા શારદા માસી પોતાનું જીવન પરિવાર માટે સમર્પિત કરનારી એક વયસ્ક મહિલા હતી. તે ખૂબ જ જમાવટવાળી, સુંદર અને સંસ્કારી સ્ત્રી હતી. શારદા માસીએ લગ્ન નહોતા કર્યા, કારણ કે પરિવારના ભરણ પોષણ માટે તેણે પોતાની યુવાની અને જીવન સમર્પિત કરી દીધું. ભાણો એ જ ગામનો હતો. એ 22 વર્ષનો સુંદર અને તાકાતવર યુવાન હતો. તે શારદા માસીનો ખૂબ જ સન્માન કરતો અને તેને શારદા માસી પ્રત્યે સારી લાગણી હતી. ભાણાને કોઈ પણ ચિંતા નહોતી. તે મુક્ત અને આનંદિત જીવન જીવતો હતો. તે શારદા માસીને માસી કહેતો, પરંતુ તેની આંખોમાં શારદા માટે એક ખાસ પ્રકારની ચમક હતી, જે પ્રેમ કરતાં પણ વધુ ઊંડે લાગણીનો ઈશારો કરતી હતી. શારદા માસી અને ભાણા વચ્ચે સંબંધની શરૂઆત કુટુંબની નાનકડી જરૂરિયાતમાંથી થઈ હતી. ભાણો માસીની જરૂરિયાત અને ચિંતાઓ જાણવા લાગ્યો હતો. શારદા માસી પોતાના હૃદયમાં એક અલગ અનુભૂતિ દબાવીને બેઠા હતા. ત્યારે ભાણો તેની માટે એક પ્રેમભર્યા પવન જેવી લાગણી લઈને આવ્યો. એક દિવસ શારદા માસીએ ભાણાને કહ્યું, મારું જીવન નિર્જીવ છે. મેં બધી જ ફરજો પૂરી કરી લીધી છે, પણ પોતાનું કહું તેવું કોઈ નથી. પણ એ ચમકતી આંખોમાંથી જવાબ આપ્યો, માસી, તમે જીવનમાં જે ગોતી રહ્યા છો તે બધું તમારી અંદર છે. જો કોઈ તમને સમજે તો તમારું જીવન ફરી જીવી ઉઠે. ભાણાના શબ્દો શારદા માસીના દિલમાં ઉતરી ગયા અને પ્રેમનું એક નવો છોડ ઉછેરવા લાગ્યો. એક રાતે ચંદ્રની રોશનીમાં ભાણો અને માસી વાતો કરી રહ્યા હતા. શારદા માસીએ મંદ મંદ હસતા ભાણાને પૂછ્યું, તું તારી મરજીથી કોઈને પસંદ કરે છે? ભાણાએ ઊંડો શ્વાસ લીધો અને જવાબ આપ્યો, મારા હૃદયમાં એક એવી જગ્યા છે જે માત્ર તમારી માટે છે. માસી તેની વાત સાંભળીને એકદમ ચોંકી ગયા. આજે આ નાનો એવો ભાણો સમાજના નિયમોને પડકાર આપતો હતો. શારદા માસીના મનમાં હવે વિચારો ઘુમરાવા લાગ્યા કે આ સંબંધ કેટલો સંભવ છે. છતાં પણ બે ન જાણે ક્યારે એક થઈ ગયા તે ખબર જ ન પડી. પછી વિરોધ અને સમાજના લોકો વચ્ચે વાતચીત શરૂ થઈ ગઈ. શારદા માસી અને ભાણાના સંબંધ વિશે સમાજમાં ચર્ચા શરૂ થઈ. લોકો બંનેને બદનામ કરવા લાગ્યા. પરંતુ શારદા અને ભાણાની વચ્ચે એવી લાગણી હતી કે તેણે કોઈના દબાણોની ચિંતા કર્યા વિના એકબીજાનો પ્રેમ વ્યક્ત કર્યો. એક દિવસ શારદા માસી ભાણાને કહે છે કે તારો અને મારો સંબંધ લોહીથી જોડાયેલો છે. પણ એ ફરીથી તેની લાગણીઓ વ્યક્ત કરી. માસી, પ્રેમ કોઈ બંધનોમાં બંધાતો નથી. તે સમય કે સંબંધો પાછો નથી ચાલતો. મારે તમારા સિવાય બીજું કાંઈ જોઈતું નથી. છેલ્લી ઘડીએ એક રાત્રે શારદા માસીએ નક્કી કર્યું તે ભાણાને પોતાના જીવનથી દૂર રાખશે. તેને ભાણાને અલવિદા કહીને ગામ છોડવાની તૈયારી કરી. પરંતુ ભાણો તેને ગોતતા ગોતતા ત્યાં પહોંચી ગયો. તેણે કહ્યું, હું તમારા વિના નહીં રહી શકું. ત્યારે શારદા માસી આના જવાબમાં કહ્યું, મારા જીવનનું તું અંતિમ ત્યાગ છે, પણ હું હંમેશા તારા હૃદયમાં રહીશ. આપણો પ્રેમ એક પરંપરા વગરનું સપનું છે. ભાણાએ શારદાની ઈચ્છાનું સન્માન કર્યું અને પછી તે ગામમાં ના ક્યારેય ભાણો નજરે ચીડ્યો કે ના શારદા માસી. વર્ષો સુધી તેની વાતો ગામ યાદ કરતું રહ્યું. આ કહાની એ દર્શાવે છે કે કેટલીક વાર પ્રેમનો માર્ગ સ્વીકાર અને ત્યાગથી પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આ નાનકડી એવી વાર્તા તમને પસંદ આવી હોય ને તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ ધન્યવાદ. આવજો મિત્રો.